રાજ્યના અનેક જિલ્લાઓમાં મોડી રાત્રે વરસાદી ઝાપટા જોવા મળ્યા। આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ જોવા મળ્યું। બોટાદ અને ભાવનગરમાં તેજ પવન સાથે ઝાપટા પડી શકે છે। રાજ્યમાં વરસાદી માહોલથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। પશ્ચિમી પવનો નબળા પડતા ચોમાસું મોડું થવાની આશંકા છે। આઈએમડીએ વરસાદના અંદાજમાં મોટો ઘટાડો કર્યો છે, જ્યારે અગાઉ 92% વરસાદની ધારણા હતી, જ્યારે હવે 90% પર આવી ગઈ છે। ગુજરાતની અંદર છેલ્લા કેટલાય દિવસોથી જે રીતે તડકો પડી રહ્યો હતો, અગનજ્વાળા જોવા મળતી હતી, બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું, પરંતુ હવે એ બધી જ મુશ્કેલીઓમાંથી રાહત મળવા જઈ રહી છે। હવે ચોમાસું જે છે તે ધીમે ધીમે આગળ વધતું દેખાઈ રહ્યું છે, ત્યારે ગુજરાતમાં ઉનાળાની ગરમી વચ્ચે હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં મોડી રાત્રે વરસાદી ઝાપટા જોવા મળ્યા। ભારે પવન સાથે વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી। આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ જોવા મળ્યું। અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં વરસાદી માહોલની શક્યતા, જ્યારે બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં હળવા વરસાદની સંભાવના છે। ખેડા, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદી વાતાવરણ રહેશે। બોટાદ અને ભાવનગરમાં તેજ પવન સાથે ઝાપટા પડી શકે છે। પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેવાની શક્યતાઓ છે, જ્યારે વીજળી પડવાની શક્યતા ઓછી રહેવાની વાત હવામાન વિભાગે કરી। રાજ્યમાં વરસાદી માહોલથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। બંગાળની ખાડીમાં વાવાઝોડાએ ચોમાસાની ગતિ, જેના પર સૌથી મોટી અસર કરી। પશ્ચિમી પવનો નબળા પડતા ચોમાસું મોડું થવાની આશંકા છે। ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ વરસાદની અસર જોવા મળી। આઈએમડીએ વરસાદના અંદાજમાં મોટો ઘટાડો કર્યો છે, જ્યારે અગાઉ 92% વરસાદની ધારણા હતી, જ્યારે હવે 90% પર આવી ગઈ છે। અગાઉ જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી એનાથી વિપરીત આગાહી થઈ છે। ચોમાસું હવે આગામી દિવસોમાં કેરળ પહોંચવાની શક્યતા, જ્યારે પશ્ચિમી પવનો ફરી સક્રિય થતા વરસાદની આશા જે છે તે વધતી પણ જોવા મળી રહી છે। તો સાથે જ ગુજરાતની અંદર છેલ્લા કેટલાય દિવસોથી જે રીતે તડકો પડી રહ્યો હતો, અગનજ્વાળા જોવા મળતી હતી, બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું, પરંતુ હવે એ બધી જ મુશ્કેલીઓમાંથી રાહત મળવા જઈ રહી છે, કારણ કે હવે વાતાવરણમાં એકાએક પલટો ગમે ત્યારે આવી શકે છે। ગઈકાલે ગુજરાત રાજ્યના અનેક એવા વિસ્તારો આવેલા છે કે જ્યાં ભારે વરસાદ જોવા મળ્યો, ભારે પવન જોવા મળ્યું, ઘણું બધું નુકસાન પણ થયું છે। ઘણા બધા ખેતરોમાં પાણી ભરાયા, રોડ રસ્તામાં પાણીની અંદર ગરકાવ થયા, ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું। હજુ પણ ભીતિ જે છે તે સેવાઈ રહી છે। વીજળીના કડાકા ભડાકા સાથે પડેલો વરસાદ અને આ વરસાદના કારણે જે ગરમીનું પ્રમાણ વધ્યું હતું એ ગરમીના પ્રમાણમાં ક્યાંક ઘટાડો નોંધાયો હોય તેવું પણ, જે રીતે ગરમીમાં ઘટાડો નોંધાયો હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે ખેડા, મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદી વાતાવરણ જામી ચૂક્યું હતું। બોટાદ અને ભાવનગરમાં તેજ પવન સાથે ઝાપટા પડી શકે હજુ પણ, એટલે કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, આ 3 વિસ્તારો માટે ખાસ કરીને આગાહી કરવામાં આવી છે। ગઈકાલે પણ અમે આઈએમડીનો મેપ પણ તમને બતાવ્યો હતો કે જ્યાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં ઓછો, પરંતુ સૌરાષ્ટ્ર જે દરિયાકાંઠો આવેલો છે એ દરિયાકાંઠાના પવનો જે છે તેના કારણે ત્યાં ધીમી ધારે વરસાદ અથવા તો ઝાપટા પડી શકે તેવી સંભાવના, ગાજવીજ સાથે વરસાદ પડી શકે તેવી સંભાવના। પરંતુ અત્યારની જે લેટેસ્ટ હવામાન વિભાગે આગાહી આપી છે તેમાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં શક્યતા છે। બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની સંભાવના, ખેડા, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદની શક્યતા છે, જ્યારે પવનની ગતિ હાલ તો જે 30 થી 32 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે તેની જગ્યાએ 40 કલાક પ્રતિ કિલોમીટરે હવામાનની અંદર પલટો આવે તેવી સંભાવના, પવન આટલો ઝડપી ફૂંકાય તેવી શક્યતા છે। જ્યારે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું છે એમણે ચોમાસાની ગતિ પર સીધી અસર કરી છે ને આના જ કારણે હાલ તો ગુજરાતની અંદર વાતાવરણ જે છે તે ફરતું જોવા મળી રહ્યું છે। ત્યારે હવે એ જોવાનું રહ્યું કે છેલ્લા 24 કલાક બાદ ગુજરાતની અંદર તડકાનું પ્રમાણ વધે છે કે પછી ભારે વરસાદથી આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર કેવો માહોલ સર્જાય છે।
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.